આ તરફ વાત વડોદરાની કરીએ તો વડોદરામાં કર્મચારીઓએ ધરણાનું શસ્ત્ર ઉગામ્યું છે। પોતાની પડતર માંગોને લઈને કર્મચારીઓ જે છે તે ધરણા કરી રહ્યા છે। વડોદરામાં અક્ષય પાત્ર સંસ્થાના કર્મીઓ એ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું। 250 કર્મચારીઓને છૂટા કરી દેવાતા આંદોલન તેઓ તમામ કરી રહ્યા છે। સંસ્થા સ્કૂલો અને આંગણવાડીમાં મધ્યાહન ભોજન પૂરું પાડે છે અને કોઈ કારણસર 250 જેટલા જે કર્મચારીઓ છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા। કર્મચારીઓએ કલેક્ટર કચેરી બહાર જ ધરણા કર્યા હતા, જેમાં પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને કેટલાક બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। બાળકો માટે મધ્યાહન ભોજન બનાવનાર આ જે કર્મચારીઓ છે તે પોતે જ હાલ પોતાના ઘરનું ગુજરાન ચાલે અને પોતાના પરિવારને ભોજન પૂરું પાડી શકે તે માટે આંદોલન કરી રહ્યા છે, કારણ કે તેઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા છે। તેમાં હંગામી કર્મચારીઓ અને કાયમી કર્મચારીઓ મળીને કુલ 250 જેટલા કર્મચારીઓને અચાનક કાઢી દેવાતા અહીંયા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ઘણા દિવસથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ નિરાકરણ ના આવતા 3 દિવસથી ધરણા ચાલી રહ્યા છે અહીંયા, અને તેમ છતાં પણ નિરાકરણ અહીંયા આવ્યું નથી। કમલેશભાઈ, આ 3 દિવસ થયા ધરણાને, કલેક્ટર કચેરી સામે છે, કોઈ અધિકારી મળવા? આ 3 દિવસથી મહિલાઓ અને અમે જાતે રાત દિવસ અહીંયા આગળ 3 દિવસ અહીંયા બેઠા છે। કલેક્ટર સાહેબની કચેરીની સામે બેઠા છે, છતાં પણ કલેક્ટર સાહેબ અમને મળવા પણ નથી આવ્યા। સાથે અહીંયા આગળ સાંસદની કચેરી પણ, સાંસદની ઓફિસ પણ અહીંયા આગળ છે હેમાંગ જોશીની, એ પણ અમને મળવા નથી આવ્યા। મધ્યાહન ભોજન સંસ્થા જે કહેવાય છે કે આ તમામ લોકો કોરોના કાળની અંદર, પૂરની પરિસ્થિતિની અંદર સખત મહેનત કરી અને લોકોનું પેટનું ગુજરાન ચલાવ્યું છે। આ લોકોએ જ ચલાવ્યું છે। શાકભાજી કાપવાવાળા છે, કેટલાક ડ્રાઈવરો છે, પરંતુ ખાસ કરીને અમની માંગણી એક જ છે કે અમને નોકરીમાંથી બેદખલ કર્યા છે તો અમને નોકરી પરત લો। નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા કાર્યક્રમ કરીશું। સાહેબ, શું સમસ્યાઓ પડી રહી છે? ધરણા પર તો બેઠા છો, પરિવારનું પણ ગુજરાન ચલાવવાનું? પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમને ઘણી બધી તકલીફ પડે છે। ત્યારબાદ હવે એવું કહીશું કે ઘણા લોકોને તો આવવા જવામાં બી ઘણી તકલીફ પડે છે, જેની જોડે અત્યારે પૈસો સુધાનો રહ્યો નથી, તે લોકો આજે રડી રહ્યા છે કે ભાઈ અમને નોકરી વહેલી તકે લે। અક્ષય પાત્રને એક જ વસ્તુ કહેવાની કે ભાઈ દરેક જણને જે રીતના છૂટા કર્યા છે એ રીતના પાછા નોકરી પર લઈ લે। છૂટા કેમ કર્યા? કારણ શું બતાવે? કારણમાં પગારની ડિમાન્ડ કરી હતી, એ પગાર કે ભાઈ પગાર વધારો ને એના માટેની ડિમાન્ડ કરી હતી, અને કંપનીના જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ હતા એ લોકોને કાયમી ધોરણે કરવા માટેની માંગ કરી હતી। તે માટે એ લોકોને નોકરી પરથી બધાને પગાર આપે? પગાર 10,000 10,500ની આસપાસ આવતો। કેટલા પગારની માંગણી કરી? પગાર અમારે જે સરકારી ધારા ધોરણ મુજબ માંગીએ એ પ્રમાણે અમે માંગણી કરેલી હતી, પણ એ હજુ સુધી અમારી સંતોષપાર્ક। ઓકે, ઘણા કર્મચારીઓ તો એવા છે કે તેમની પાસે આ પ્રકારના મેડલ્સ પણ છે। અક્ષય પાત્ર સંસ્થાએ મેડલ આપ્યા છે? હાજી, મેડલ અમને એ સંસ્થાએ સારું કામ કર્યું એટલા માટે આપ્યું છે। અત્યાર સુધી અમે એવું સારું કામ કર્યું કે જય એમની સંસ્થા હતી સેલવાસા, તઈ બી કોરોના કાળની અંદર અમે ત્યાં સેવા બજાવવા ગયા હતા। ત્યારબાદ અહીંયા વડોદરા શહેરની અંદર જ્યારે પાણીનો પૂર આવ્યો ત્યારે બી અમે એમની સેવા અમે બજાવી છે। તો અમારું એટલું જ કહેવાની માંગણી છે કે અમારે ભાઈઓને જે અન્યાય થઈ રહ્યો છે, 3 જણને સસ્પેન્ડ કર્યા છે, એ ભાઈઓને તાત્કાલિક નોકરી લે।